માતાજી, જય મુરલીધર મિત્રો, સ્વાગત છે તમારું બીજી સાઈડ બ્લોગમાં। તો આજે વળી પાછું આપણે રાયડામાં પાણી ચાલુ કીધું હોય એમાં બીજું પાણી અડધામાં તો જોઈએ હાલો ચક્કર મારતા હોય એમાં કેવું હેલું પડે આ ફેરે ઉપરે તો 5 દિવસ ઢરી ગયા અડધામાં, હજી અડધો વાવવાનો બાકી છે પણ હવે કાલ પરમથી કદાચ વાવશું। હાલો ચક્કર મારી આવ્યો એમાં। તો આપણે અહીંયા રાયડાવાળા ખેતરે આવ્યા હતા, પાણી ચાલુ હોય આજ તો કાંઈક પાણી થોડુંક હેલું પડે। જો એક દોરીઓ પી રહેવાય વાંધો નથી, આજ તો હેલું પડે તો થોડુંક ઓછું થાય પણ જઈને થોડુંક વધારશું। આજ તો અત્યારે બે દોરિયા પી રહેશે, બપોરે લાઇટ આવી જશે અને ઉગી આવે વાંધો નથી। જો બરસે નહીં તો વાંધો નથી, તો ઉગી આવે કમ્પ્લેટ આવો દેખાયો। આ બાજુ એંડા તમે નહીં દેખાય, એંડા હવે સારા થઈ ગયા, બધાને પાણી ખપે, એંડે ના આપે તો પાણીને 10-12 દી થઈ ગયા। રાયડામાં પડી ગયા ને હજી મને લાગે 4-5 દી નહીં જડે બેજાડે। આ બાજુ બનાવે ચાય, હાલો ચાય પીને પછી જાય, 9:30 થયા। અહીંયાથી આપણું વાડીથી પાણી આવે જો, આપણા દિલીપભાઈ વારે આપણે પુની બેઠી છે, ચાય પી લીધી હમણાં। હલો ચાય પીને આપણે શામજીભાઈનો ફોન આવ્યો, એને કાંઈક ડુંગળીનું બિયારણ કરવાનું હોય તો એની વાડી જરાક ફરતા આવી, ખેડી નાખ્યું નથી ખેડ્યું કે કાંઈ કરતા દાદા ખાતર નાખવું કે કેટલું ખપશે એકરમાં કે, તો હાલો હું મજીને મળશું। હા તો મિત્રો આપણે આવ્યા હતા શામજીભાઈની વાડીએ, જો ચક્કરમાં મારી આવ્યા, બીજ લઈ આવ્યા, અરે બીજ લેવા ગયા શામજીભાઈ, હમણાં ઘણું ટાઈમથી આપણા વિડીયોમાં આવ્યા નથી। આ જોરી એની વાડી આવ્યા હતા, વેસ્ટર્ન બાયોનું લઈ આવ્યા બીજ, લીજર વાવવાનું હોય, જો કોથરી પડી ગઈ યાર હાથમાંથી। અરે વેસ્ટર્નનું હોય, કોઈ વાયુ હોય તો કમેન્ટ કર્યું ખેડૂતે ભાઈ કે કેવું થાય શું કે અમારો પહેલો અખતરો હોય શામજીભાઈ ભાઈ શામજીભાઈ મજાક કરવાની આદત હોય, ભેગા હોય તો શું અમારી પાસે કોમેડી ચાલુ જ હોય। એની વાડી આવ્યા હતા, ચાલો શામજીભાઈની વાડી ચક્કર મારી લીધો, આપણે જવાનું વાડી। હવે વાડી આજ કોઈ હે નહીં ને પાછું માથા પર કદાચ જવાનું થશે, જો એની વાડી હે જોઈ લેજો। તો આપણે જવાનું હોય માથા પર, પાછળ 3 પાટિયા નાખે, આપણે ઉતારવા જવાય ઉતારને એમાં, અને આપણા કદાચ 12 સંગ તૈયાર હોય તો વર્તે ખણવાના હે। તો કિશુભાઈ બતાવી દે, તમે બતાવી જા। આપણે માથા પરથી પાટિયા જે લાકડા હતા એ ઉતારી લીધા હે, આપણા સુતારે અહીંયા અને વર્કશોપે ઉતારી જાય ને ઉમાંથી આપણે આપણા 12 અંગ ખણી લીધા જો। હા 2 હતા 12 અંગ, એક મેન દરવાજાનું હતું ને એક રસોડાનું એનું હશે। હલો થોડું ગાડીમાં એક દરવાજાની સ્પ્રિંગ તૂટી ગઈ, કદાચ રાખી દે તો કરાવતા જાય। હા ભાઈ બેનની ઘરે આવ્યા હતા ચાય પીવા, અને આપણે હર્ષિલભાઈ શું કરો? સ્કેટ જયવીર લે રે કાંઈક બોલો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। હા જો ભાઈ જયવીરભાઈ કે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। હા ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું। હા બોલે હાલો હવે નથી હાલું કરી રહી હે, કોમેન્ટ કરજો। હા કોમેન્ટ તો કરશે, હાલું નથી આમ જો તો ખબર પડે ને। હવે બોલ વેકેશનમાં આવી, સ્કૂલ ચાલુ હોય, પરીક્ષા હે, ભલે હાલો ઠીક હે, સ્કૂલ ચાલુ હોય પરીક્ષા હાલો આપણે ગેરેજ વાળાની મુલાકાત લઈ, હવે કદાચ કરી દે તો। મિત્રો આપણે પટેલ ગેરેજમાંથી આપણે દરવાજો રિપેરિંગ કરવાનો હતો, કરીને નીકળી ગયા। હવે જાઉં ભુજ તો માલ લેવા જવાનો હોય થોડોક લાઇટનો, તો લેતા આવીએ હાલો। લાઇટનો માલ ભરીને નીકળી ગયા હવે ઘરે ભુજથી, જો પાછળ માલ ભર્યો હોય દેખાતો હોય કદાચ તો, બટાટામાંથી સીટમાં બતાવો, અહીંયા બતાવો, ટ્રાફિક ઘણી અત્યારે હા છે ને। હા રિટર્ન તો રહ્યા પણ આ કામ એકવાર ઓછી તો ન હોય ગયો લાઇટ વાળું,
કે લાઇટ વાળો હમણાં માલ અમારે ઉપાડવો નહોતો હમણાં કાલે પરમથી આવું હતું પણ હવે વળી કાલે આવવાના લાઇટ વાળા એટલે મારે કિશુભાઈ ને કે ફોન જે ચાલતો નથી આવડતો એ થોડાક ખાંડા કરે ત્યાં ઘુમાવે આટો બધો એટલે હલાવી લેવું મિત્રો ભુજથી આપણે આવી ગયા વાગી ગયા 6 અને જો આટલો માલ લઈએ માલ ઉતારી લીધો તો અહીંયા યાદ આવી ક્લિપ ઉતારી પણ 200 પાઇપ ઘણી આવ્યા 200 પાઇપ ગાડીમાં અને આ બોર્ડ ના એના બધા કોથરા આજે આપણે ગાડીનો પૂરો ઉપયોગ લીધો હજી જો પાછળ બારંગ પડ્યા નવનીતને કીધું ઉતરાવ જ રાખી એ પથ્થર હતો તે આપણે કામે એ આવે કડિયા કામે હજી એટલા બારંગ પડ્યા જો અંદર હજી આ બે ઉતારવાના એટલે કાંટો કાંટો સકડાનો માલ ખણી આવી હશે ગુડ્સ કેરિયર પૂરેપૂરી બનાવી જ અને બ્રિજેશભાઈ વરી આવ્યા ત્યારે બ્રિજેશભાઈ કઈ આવ્યા 4 વાગ્યા હે અહીં બરાબર હાલો ઉતારો એલા ઉતાર લઈ હાલો હવે તો ઉતરી આવ પપ્પાની બારંગ ઉતારે અહીંયા લાગે નહીં હો ભાઈ જોયો નીચે રાખી દે મોટે એવું દેવ એ પાયરો તું આમળે આવતો ને ના આમળે વજન ઓછું સમજો મોટું હોય બારંગ અને નીકું હોય થોડું જય માતાજી જય દ્વારિકાધીશ બધાને તો સ્વાગત છે તમારું બ્રિજેશ આયર વ્લોગમાં અને અત્યારે વાગી ગયા સવારના 9 અને અત્યારે આપે બનાવી હતી ભેલ ત્યાં જો બધા ખાવા આવ્યા ભેલ નાસ્તો કરવાનો વિદિત તનુષ કિશુ આનંદી બધા આવ્યા ભેલ બનાવી હતી નાસ્તાની તો હાલો હવે ખાઈ લઈ હા ભૂખ લાગી બધાને પછી મકાનમાં કામ કરવાનું છે પાણા કાઢવાના છે એટલે હા મકાનમાં કામ કરવાનું હોય હવે લાઇટ ફિટિંગ વાળા આજે આવ્યા નથી લગભગ કાલ આવશે ને નહીં વિધિ આજનું કહેતા હતા આજ લગભગ આવશે એટલે પાણા ને અત્યારે કાઢવાના હે એટલે વાગી ગયા 9 અને વિદિત અને કિશુ ને પાણા ખણે હે મકાનમાં રજગણી ઉડે આ રજતા ઉડે આનાથી વેને ખણાવ તું એ પાણા જો આ તરીકે ભાઈ આપણા કામ વાળા ડાયરેક્ટ જવા દે ને એ તનુષ ડાયરેક્ટ આમ જવા દે આ ઉત્સાહી માણસો કેવું કામ કરે અહીંયા સાફ સફાઈ અભિયાન હાલે હતો નહીં હમણાં એક મેળ હતો ને એમાં ગયા હતા વળી મુકાઈ ગયા હતા હજુ અહીંયા સાફ સફાઈ કરાયેલા છોરા કાલે જરી ખોદી ગયા ને આ બધે એનો કચરો પડ્યો નીચે કિશુ ને તરનું ને બધું સાફ કરાયેલા પાવડેથી હા ભાઈ ક્રિયા ને આનંદી જો કે અમે ને લો અમે ભૂલી ન જાવ એમ કે આપણે સિમેન્ટની બે થેલી હટાવી દઈએ તો આ કચરો બધો નીકળી જાય સિમેન્ટ ઉપર લઈ ક્યાં રાખવાનું અહીંયા રાખી દો અહીંયા જ રાખી દો ને બીજી માં તો માથું પાણા પડે ઈ તો જામી ગઈ કે શું ના જામી ગઈ ને લાગે એવી જ જામી નથી થોડી જામી ગઈ પાયોનિયર 45 46 આ બાજુ અડધો બાકી હતો આપે તેથી અડધો છાંટ્યો હતો કેમ કે વળી વચ્ચેથી ડુંગળી પાવી હતી તો અહીંયા સુધી છાંટી લીધો તો આ બાજુ તો ઉગી આવ્યો ભલે કમ્પ્લેટ અને આ બાજુ બાકી એ કદાચ 2-2.5 કિલો આવે કે 3 કિલો આવે કેટલો આવે ખબર નહીં હવે એટલે વળી ચાલુ કીધું છાંટવાનું બાપા છાંટે આ બાજુ તો બરોબર ઉગી ગયો કમ્પ્લેટ હવે વાંધો નથી હજી ઉગે હેરો ભલે
કેમ કે બીજું પાણી વળી પાયું એ બાજુ એટલે કીધું બધું ભેરું કરીને બગાડું એનાથી અડધું વાવી નાખી. કેમ કે પલાવ કાઢેલા ને ઢેફા ને પાણીને બહુ ટાઈમ લાગતો હતો. એટલે જો આ બાજુ તો ઉગી ગયો કમ્પ્લીટ. મેં કાલે બતાવ્યો હતો. તો આ બાજુ ઉગી ગયો દેખાતો હશે. કેમ કે બાજુ નીલું હે અંદર ગારામાં પગ ઢરી ગયા. કેમ કે હમણાં જ પાણી ચાલુ હતું એટલે અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં. આજે ઉગી રહ્યો ઉગી ગયો હોય જો મિત્રો વાગી ગયા 4 ને અત્યારે અહીંયા રાયડો છાંટો આવ્યા હતા. જો 1 કિલો છાંટી આવ્યો. બીજો કિલો ફેરવી અત્યારે 5 ડબલા જુરિયાના નાખો. 1 કિલો રાયડો છેલ્લી કોથળી આવે. આ 3 કિલો હતો 2 કિલો છાંટી નાખો. છેલ્લો આવે નાખ યુરિયા. કેટલા નાખે? 2. તો હજી 3 નાખી દે. મિક્સ થઈ ગયો હોય છાંટી આવે. હેલો મેં છાંટવાનું ચાલુ કીધો. આજે આપણે પેલું યુરિયા જ નાખીને કેમ કે યુરિયા વગર રાયડો ઘણો હલ્યો જાય. પછી ઘણો ઘાટો થઈ જાય. ઘાટો થઈ જાય તો કંઈ થાય નહીં. એટલે થોડોક આસો થાય એટલે પેલું યુરિયા નાખ્યું. જો આ પ્રમાણે છટાય. હવે પહેલાં તો 8 પાટી આવ્યા. બાપે હવાના તો છાટ્યા. હમણાં અમે છાટ્યાથી 5.5 આવ્યા. હવે જોઈએ કેવો થાય એ બાજુ. પાંખો થાય કે બરાબર થાય. પહેલું વાર ઉગો હોય તો બરાબર ઉગો હોય. જો કદાચ છોડવા હુકાવા માંડે ને તો થોડોક પાંખો થશે. નકર વાંધો નહીં આવે. નકર તો બરાબર આમ છટાય. નહીં મોડું થઈ ગયું. 2-3 કામ બીજા આવી ગયા. હજી હેરો ફેરવવાનો હોય બાકી. હાલો તો સાટી લઈ પછી મિત્રો રાયડો છટાઈ ગયો થઈ ગયો કમ્પ્લીટ. 5:30 વાગ્યા. હવે પાછળ હેરો ફેરવવાનું ચાલુ કરવું હોય તો કિસ્સુ માથે ગોઠવાઈ ગયો. હાલો ચાલુ કરીને બતાવી. ટ્રેક્ટર ચાલુ કરી નાખી. આવી રીતના હેરો હાલે જોઈ લો. આ મેં કીધું મને કે તું વિડીયો ઉતાર લે. હા ઉડે રાજ દેખાતું નહીં હોતા. થઈ ગયો કમ્પ્લેટ. વાગી ગયા 7:15. અંધારું થઈ ગયું પણ ખેડાઈ ગયો કમ્પ્લેટ. હવે આના આટા ચડાવીને મૂકી આવી મંજીભાઈની વાડી કરશે ભાઈ. કમ્પ્લેટ આટા ચડાવી દે. આપણે આવી ગયા હવે ખેતરેથી ઘરે. અને તનુષભાઈ અને ભવ્યાસભાઈને કાંઈક કહેવું હોય. ચલો કયો એલા શું તમારે કહેવું હતું?
હા હા કમો તનુષભાઈ કહે છે બોલો ભાઈ અમારે તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા હા હવે તનુષભાઈની વાત માન્યો લાઈક કરી નાખ્યો ને સબસ્ક્રાઇબ કરી નાખ્યો હવે આપણે ભવેશભાઈ બોલશે બોલો ભવેશભાઈ કેમ છો તમે હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા હા હવે હાચો હા બીજું કાંઈ કહેવું તો કાંઈ બીજું ના બસ આટલું ને આજ તો મકાન સાફ કરવા ગયા હતા કરી આવ્યા હા હે પાણા ભરવાના હતા ને મકાનમાં કાલ લાઇટ વાળા આવશે એટલે કરાવી દો કે પછી ખાલી મસ્તી જ કીધી હતી 2 જણે કરાય તો કરાવી દો તો વાંધો નહીં હે ભેલ ખાધી હતી હા ભેલ ખાતા હતા ભાઈ હાલો તો વિડીયો થઈ ગયા લાંબો ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો ને શેર કરજો મળશું કાલે નવા બ્લોગમાં